નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 એકાઉન્ટ ભાગ 1 પ્રકરણ 1 સવાલ નંબર 3. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે રૂપિયા 30,000 કેટલો 30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો મેનેજરનું કમિશન ગણવાનું છે, પણ એના પહેલાં ગણવાનો છે પેઢીનો નફો. આપણને દાખલામાં પેઢીનો નફો નથી આપ્યો, ભાગીદારનો નફો આપ્યો છે. બરાબર છે. ચલો જવાબની શરૂઆત કરીએ. ઓકે, તો પહેલાં ભાગીદારના નામ લખીએ. ભાગીદાર કોણ છે? વિસ્મય છે, અભિજીત છે અને કુણાલ છે. પ્રમાણ તો આપ્યું છે ને, 3:2:4. કમિશનના ટકા આપ્યા છે. હા ભાઈ, કમિશનના ટકા પણ આપેલા છે, તો લખીશું કમિશનના ટકા કેટલા છે. હા, કેટલા છે? 10%. ચલો બરાબર. હવે આપણને એક ભાગીદારનો ભાગ આપેલો છે, નફાનો ભાગ. શું નામ છે? અભિજીત. તો અભિજીતનો નફો મિત્રો કેટલો છે? નફો 30,000. હવે આપણે પેઢીનો નફો શોધવા માટે એક ધારણા કરી લઈએ. ધારો કે પેઢીનો નફો અથવા નફા ભાગ, પેઢીનો નફા ભાગ કેટલો છે? 1 છે. આપણને નફો કોનો આપ્યો છે? અભિજીતનો. અભિજીતનું પ્રમાણ કેટલું છે? 2. તો એટલે કે આપણે નફા ભાગ અહીંયા લખીએ નફો. બરાબર છે મિત્રો. હવે આપણે જોઈએ કે જે ભાગીદાર છે એ ભાગીદારનો ભાગ કેટલો હતો? 2. કુલ કેટલા? 3 ને 2 5 ને 4 9. 2 9 ભાગે નફો આવતો 30,000. આપણે પેઢીનો નફો શોધવાનો છે, તો પેઢીનો કેટલો? 1. 1 ભાગે કેટલા? આ બંનેનો ગુણાકાર કરીશું. બરાબર છે મિત્રો. પેઢીનો નફો બરાબર ગુણાકાર કરીએ 30,000 ગુણ્યા 1. ભાગાકારમાં લખવાના છે 2 9. 2/9, પણ 9 નીચે નહીં લખીશું, ભાગાકારમાંથી ગુણાકારમાં જશે. ઓકે, ચલો કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ. તો ગણતરી શું કહે છે? 30,000 ગુણ્યા 9 બરાબર છે ભાગ્યા 2. તમે ગણતરી કરી કે નહીં? તો 1,35,000 આવે છે. કેટલા આવે છે? 1,35,000. પણ પેઢીનો નફો તો મળી ગયો મિત્રો. હવે શોધવાનું છે કમિશન. કમિશનનું સૂત્ર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. તમને થયું હશે સર સૂત્ર કેમ બદલ્યું?
તો જો મેં તમને અગાઉ એક દાખલામાં સમજાવ્યું હતું, 2 વિગત જોઈએ, પેઢીનો નફો જોઈએ, બરાબર, અને કમિશનના ટકા. પેઢીનો નફો આપેલો જ નથી, આપણે શોધ્યો છે, માટે સાદું સૂત્ર લઈશું. પેઢીનો નફો આપ્યો હોય તો જ નીચે 100 પ્લસ કમિશનના ટકા લેવાના. ચલો, પેઢીનો નફો આપણે શોધ્યો છે 1,35,000, કમિશનના ટકા છે 10, નીચે લખીશું 100. કેલ્ક્યુલેટરની ગણતરી કરો, એકદમ સરળ ગણતરી છે, 13,500. ઓકે મિત્રો, તો આપણને મેનેજરનું કમિશન મળી ગયું. ઓકે.